श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 105 जो अधूरो હતો प्रयाग के स्त्री पुरुष क्षत्रिय तामे जो क्षत्रिय पुरुष હતો हीरा की धरती पहचानतो। सो कल प्रसंग यहाँ तक आयो હતો जो जब 4 मनुष्य रक्षक लेके वह वैष्णव वो हीरा को कच्चो माल बहुत सारो इस तामे पे थोड़ो माल बेची के रोकड़ा रुपया लेके और वो हीरा को माल लेके अपने घर को चलो तो मार्ग में 11 ठग मिले हते। सो ठग ने कहो, ठग सो पूछो तुम कौन हो? तो कहो हम फलाने गांव में राजा के चाकर हते, चाकरी छूटी गई, अब दूसरे गांव चाकरी मिलेगी, कहाँ करेंगे? तब ओहु वैष्णव ने कहो जो 1 महीना संग राखूंगो 11 को, 1 महीने को इतनो दूंगो 11 लोगों को, आनो हो तो चलो। तब ठगन कहे ठीक है। अब वैष्णवन के संग वो 11 ठग चले, परंतु ठगन को दाव कछु न लगे। એટલે એમને જે ખબર પડી ગઈ છે 11 ને કે આની પાસે છે, પણ હવે એ લૂંટી લેવા માટે આને મારવો પડે, તો એને મારવા માટે તક નથી મળતી, કેમ કે પેલા 4 જે હતા સાથે એ બધી રીતે નિપુણ હતા, હથિયાર બંધ હતા। સો એક દિન ગામ સો કોષ એક પરે તલાવ હતો, વા તલાવ પર આયે। એટલે પહેલાના જમાનામાં યાત્રાઓ આવી રીતે થતી હતી, હાથ પગ અને હૈયું લઈને નીકળી જાય, જ્યારે રાત પડવા આવે કે સાંજ પડવા આવે અને જે ગામ આવે નજીકમાં એ ગામના બહાર તળાવ હોય કે કૂવો હોય, એ તળાવ પાસે જઈ અને સુંદર વિશાળ વૃક્ષ હોય એની નીચે એ લોકો છાયામાં મુકામ જેવું કરે, બધું જગ્યા થોડી ખોતરે, પાણી છાંટે તો બેસવા લાયક કરી દે, અને પછી એમને રસોઈની તૈયારી થાય। એ જમાનામાં કેવું કે રસોઈ આવી રીતે બધા જાતે કરતા, એટલે રસોઈના વાસણો, લાકડા, કોલસા અને સીધું સામગ્રી બધું મળી રહેતું એ ગામના બજારમાં। એટલે આ તળાવ જોયું અને તળાવ સુંદર હતું, એટલે ઠગન કહી આ ઠગોએ ભેગા થઈને જ કીધું, સામેથી જ કીધું કે રસોઈ કી ઠોર બહોત સુંદર હૈ। હવે ખરેખર છે ને તળાવ મોટે ભાગે નજીક હોય ગામની, પણ આ તળાવ દૂર હતું। કેટલું દૂર હતું? 1 કોસ 3 કિલોમીટર। એટલે ઠગોએ પણ ચતુરાઈ વાપરી અને કહ્યું કે આ જગ્યા બહુ સરસ છે, અહીંયા રસોઈ થાય તો यहाँ रसोई करी के पाछे गाम में जाई रहेंगे। એટલે આ લોકો એવું કરતા હોય, પછી ત્યાં રસોઈ કરે, ભોજન કરે, પછી ગામમાં જે હોય જગ્યા હોય જ સુવા માટેની ચોતરા જેવી, ત્યાં રાત વાસો કરી લે, સવાર થાય પાછા આગળ ચાલે, પછી બીજું ગામ આવે ત્યાં બપોરનો સમય થાય એટલે વળી પાછું આવી રીતે કરે, પછી આરામ કરીને ફરી ચાલે આગળ। એવી રીતની યાત્રાઓ પહેલાના સમયમાં થતી હતી। તો આવી સલાહ આપી 11 જણાએ
કે અહીંયા રસોઈ કરી લઈએ પછી આપણે ગામમાં જઈને સૂઈ જઈશું। तब वैष्णव ने चारों मनुष्य सो कही, जो सीधो सामान लकड़ी बासन ले आओ तो रसोई करे। आ वैष्णव હતો એને પોતાની સાથે જે પેલા ચાર હતા પોતે પોતાને પૈસા આપીને સૌથી પહેલા પ્રમાણિક ત્યાંના જે રક્ષકો લીધેલા હતા વિશ્વાસુ એ ચારેયને એક સાથે કહી દીધું કે કારણ કે આમાં વજન હોય, બધું ઉચકવું પડે, તપેલા હોય, વાસણ માટેના લાકડું હોય, સીધું હોય, એટલે ચારેયને કહી દીધું કે તમે સીધું સામાન લાકડી વાસણ બધું ભાડે મળે એ લેતા આવો तो रसोई करिए। तब उन मनुष्य ने कही, जो 2 जने तुम्हारे पास हूँ चाहिए। ये चार एटला चतुर था कि आ 11 ઉપર વિશ્વાસ ના કર્યો। 11 વેશ સુંદર પહેર્યો છે, ઠગ છે, ચાકર છે એવું જ બતાવે છે, પણ એ ચારમાં એટલું અનુભવપણું છે કે ના ના અમે ચારે નહીં જઈએ, 2 જ જઈશું, 2 તો અહીંયા રહેશે, કારણ કે એમની જવાબદારી છે। जो 2 जने तुम्हारे पास चाहिए, 2 जने सब सामग्री ले आवेंगे। તમે ચિંતા ના કરતા, અમે 2 જણા પાછળ છેવટે બાંધી દઈશું થેલામાં, 2 ને પાછળ ખભામાં બાંધીને એમાં અડધી અડધી હાથમાં એમ કરીને અમે 2 જ જણા લઈ આવીશું। હો। तब वैष्णव ने कही, जो हमारे संग तो और 11 मनुष्य है, तुम सब जने आछी बांधती सो सीधो सामग्री ले आओ। કે એવું ચિંતા કેમ કરો છો, તમારી જોડે તો 11 જણા તો છે, તો પછી તમે 2 જ જણા અહીંયા પાછળ રોકાશો શું કરવા? 11 શેના માટે છે? આ તો એ જ છે, રક્ષક જ છે મારા। હવે આ 4 જણાને તો કશું બોલાય નહીં, આ તો પોતે જ નક્કી કરે ને આજ્ઞા કરે પછી। તબ ये चारों जने सीधू सामग्री લઈને ગए। હવે 3 કિલોમીટરનું અંતર છે, 1 કોસ, એટલે કેટલો સમય લાગે એટલી તો આ ઠગને ખબર છે। तब वे ठग आपस में बातें करने लागे, जो आज दाव પડ્યો है, કે છે હવે આપણને તક મળી ગઈ, अब तो चूको मती, હવે તો અને પતાઈ જ દો। तब यह बात वैष्णव ने सुनी, અને આ લોકોએ 11 જણાએ વાત કરી એ વખતે આને ઘેરી લીધો ચારે બાજુથી, અને પછી એ લોકોએ કહ્યું કે હવે પેલા 4 દેખાતા બંધ થઈ ગયા, આનો અવાજ બૂમ બૂમ પાડે તો કંઈ પહોંચે નહીં, એટલે દૂર સુધી। પછી આ લોકોએ બિલકુલ ખુલ્લે ખુલ્લું કહી દીધું કે હવે આને પતાવો હોય તો પતાવી દો, અને જે એની પાસે માલ છે જ આપણને ખબર છે, લઈને ભાગો અહીંથી। તો આ વૈષ્ણવ સાંભળી ગયો એટલે એને સંભળાય એવી રીતે જ બોલ્યા। तब पूछी, जो तुम कहा कहत हो, એટલે આને એકદમ ફાળ પડી કે આ તમે શું બોલ્યા? તમે તો મારા સાથે ચાકરીએ ચાલી રહ્યા છો, તમને બંધાયેલો છું આપવા માટે, તમને મળવાનું જ છે, તો તમે મને શું બોલ્યા? तब उन कहो, जो हम कोई तुम्हारे चाकर नहीं है, हम तो ठग है, तुमको मारेंगे। એટલે આની પહેલા તો જેટલા પણ ને કેટલાયને મારી નાખેલા છે આ લોકોએ। बहुत दिन तुम्हारे पाछे लागे है, બહુ દિવસો થઈ ગયા અમારે તો તમારી પાછળ, પણ અમને અવસર જ નહોતો મળતો। तब वैष्णव ने कही, जो मैं नहाई लेऊं तब तुम मुको मारियो। હવે આ વૈષ્ણવને જ્યારે માથે સંકટ આવ્યું, પ્રાણનું સંકટ, તો અત્યારે પ્રાણના સંકટ સાથે સાથે બીજી પણ હૃદયમાં વેદના થઈ। એ કઈ વેદનાઓ થઈ? એક વેદના નથી થઈ, ખાલી પ્રાણની વેદના નથી થઈ, બીજી પણ વેદના થઈ। એક તો ઠાકોરજી સુધી પહોંચી નથી શકાતું, હવે માર્ગમાં જ મૃત્યુ થઈ રહ્યું છે, પત્ની સુધી પહોંચી શકાતું નથી, ઠાકોરજી સુધી પહોંચી શકાતું નથી, અને આ જે કાચો માલ છે એમાંથી એણે એક મનોરથ કરેલો છે, એ આવશે આગળ બોલશે આમાં, કે આ હીરામાંથી બહુ બધું માલ છે, એમાંથી ગુસાઈજી માટે હીરાનો હાર સિદ્ધ કરાવી ગુસાઈજીના શ્રીકંઠમાં હું ધારણ કરાવીશ, આવો પણ મનોરથ।
આ બધો મનોરથ ત્યાંનો ત્યાં રહી ગયો. એક જ ક્ષણે આ વિચાર જે આવ્યો તળાવની કિનારે ઉતર્યા છે એટલે, તો કે હું જરા તળાવમાં નહીં લઉં, પછી તમે મને મારો. તો છેલ્લી ઈચ્છા હોય તો પૂરી કરવી, એવું આ લોકોનામાં પણ એટલું હતું ઠગમાં. અને ઠગને ખબર છે કે હવે તે લોકો ગયા એટલે ઓછામાં ઓછો આટલો સમય લાગશે, પહેલા તો આ હવે એને મારીશું. तब वैष्णव कपड़ा उतारी के जल में ठाड़ो गयो. तब तहा महा दुख करी के श्री गुसाई जी को स्मरण करी के बहुत आरती सो विनंती करी. बस आ बराबर समझो बात ने कि दुख आवे छे, प्राण जाय छे एवं, तो सीधू ज श्री आपना गुरुનું સ્મરણ થયું, શ્રી ગુસાઈજીનું. તો શ્રી ગુસાઈજીનું સ્મરણ થવું એટલે કે શ્રી ગુસાઈજીનો કંદો મળ્યો કહેવાય. અત્યારે આ કંદો ખભો મજબૂત છે ગુરુનો, એટલે એમણે સ્મરણ કર્યું સીધું શ્રી ગુસાઈજીનું. અને શું કહ્યું? बहुत आरती सो विनंती करी. હવે જો આ વિનંતી કરી રહ્યા છે તો આ વાત બહુ સમજવાની છે. પુષ્ટિ માર્ગમાં હરિરાયજી મહાપ્રભુજીનું શિક્ષાપત્ર વિરામ પામ્યું ગઈકાલે. એમાં આ જ વાત આવી કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો અને વિઠ્ઠલનાથજીનો ચરણ કમળનો દ્રઢ આશ્રય હશે તો સર્વ કંઈ સિદ્ધ થઈ જશે. બીજા બાળકોનું નામ નથી લીધું હરિરાયજીએ. આખા શિક્ષાપત્રમાં વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય. શાખા જ કહી દીધી બાળકોને. પછી એમાં ગોકુલનાથજીને પણ શાખા કહી દીધી. ગોકુલનાથજી ઈશ્વર છે, સ્વયં વલ્લભ, એવું શ્રી ગુસાઈજીનું વચન છે. હરિરાયજી તો આપ પણ મહાપ્રભુ છે, પણ આપે નહીં, આપનું નામ પણ નહીં. તો આ વાત અને પછી શ્રુતિ સંમત છે. જે હરિરાયજીએ પદ લખ્યું છે પ્રીતબંધી શ્રી વલ્લભ પદ સો, જો કશો કહું, એમાં જે આપણે છેલ્લે કહ્યું કે શ્રુતિમાં આ ઉલ્લેખ છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સ્વયં અગ્નિ અવતાર પ્રગટ થવાના છે પ્રભુનો. તો જે શ્રુતિ સંમત વાત છે એટલી જ હરિરાયજીએ સ્વીકારી છે શિક્ષાપત્રમાં. પછી બધા હસ્તી છે મોટા મોટા આપના સાત લાલનશ્રીઓ, એ પણ અલૌકિક છે. પછી એમની પાછળ ઉતરતો ક્રમ છે બધો શાખા, એમનો પણ પાર શેષ પામી શકે તો નહીં જ. શેષનો તો આમાં છે જ નહીં ક્યાંય. પણ ક્યાંય જો આપણે આશ્રય લેવાનો આવે, ખરો સમય આવે તો કોનું સ્મરણ કરવું? કોઈ એમ કે બ્રહ્મસુમન દાતા ગુરુનું સ્મરણ કરીએ તો ચાલે? ના ચાલે, ખબરદાર. કોઈ એમ કે અમારા પોષણદાતા ગુરુ બ્રહ્મસુમન દાતા ગુરુ કદાચ વિકલ્પ પર ના હોય તો પછી પોષણદાતા એટલે કે જેમનુંથી વચનામૃત શ્રવણ કરીએ છીએ આપણે, એમનું સ્મરણ કરીએ તો ચાલે? બિલકુલ ના ચાલે. તો આ કયા આધારથી કહું છું? અત્યારે સૌથી વધારે જે વાયરલ થાય છે, સૌથી વધારે જે સર્ચ થાય છે, એવા એક આચાર્ય બાલક હમણાં એક વિડીયો બહુ વાયરલ થયો છે, ફર્યો છે. એમ કહે છે કે અત્યારે હવે અમે કોઈનો વિશ્વાસ કરી શકીએ, અમે અમારા હૃદયની વાત કોઈને કહી શકીએ એવા ખભા હવે અમને રહ્યા નથી, મળતા નથી. આ વચન જ્યારે ઉચ્ચારે છે તો આ વચન કોણ ઉચ્ચારે? આ બહિર્મુખપણું સિદ્ધ થઈ ગયું. આચાર્ય બાલકની જવાબદારી છે કે પોતે જેનો અંગીકાર કર્યો છે એ અંગીકાર કરીને ગોવર્ધનનાથજીને સમર્પણ કરાવડાવેલું છે. અને એ પણ મહાપ્રભુજીની આરીથી, ગુસાઈજીની બી નહીં. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો માર્ગ છે આ. મહાપ્રભુજીની આરીથી તમે બધા જીવોને સોંપી દીધા છે ગોવર્ધનનાથજીને. એટલે મહાપ્રભુજીનો જેવો ખભો છે એ ખભા જેવો તો કોઈનો ખભો જ નથી. તો પછી આપ એવું કેવી રીતે કહી શકે છે કે હવે તો કોઈને હૃદયની વાત કહી શકીએ એવા ખભા જ રહ્યા નથી? આ જ્યારે વચન મેં શ્રવણ કર્યા ત્યારે મને સમજાયું કે શિક્ષાપત્રનું શું મૂલ્ય છે, શું મહિમા છે. હવે એ જે આચાર્ય છે એ બાલક, જે આ હું કહું છું અમારા આત્મા આચાર્ય ચરણ મહારાજશ્રીના દ્વિતીય આત્મજ, એમના આ વચન જ્યારે એમના અંગીકૃત કરેલા જીવોને કે પોષણ પામી રહેલા જીવોને શ્રવણ કરે, એ જીવોને પણ
ખભો પછી દેખાય જ નહીં, હોય તો ના દેખાય. આ હાજરા હજુર ખભો છે ગુસાઈજી વલ્લભનો, કે તમે એ અંત સમયે અથવા તો કોઈ સંકટ સમયે જો એમનું સ્મરણ કરો છો તો તત્કાલ એમનો અનુભવ કરાવે છે કે અમે છીએ. આ બનેલો પ્રસંગ જુઓ. અત્યારે તરત જ એમને જલમાં ઉભા રહીને તબ વૈષ્ણવ કપડા ઉતારી કે जल में ठाड़ो भयो, तब तहा महादुख करी के श्री गुसाई जी को स्मरण કર્યો और बहुत आरती सो विनंती करी, बहुत हृदयना भावथी, जो महाराज मेरो कौन अपराध है सो घर तक न पहुंच पायो, श्री ठाकुर जी के चरण पर सहू न करन पायो. છે ને, જુઓ આમાં હૃદયમાં કયો તાપ છે. પોતાના ઘરે ના પહોંચી શક્યો. 1 વર્ષ તો પેલા એ દગો કરીને કામ કરાયું, બધો માલ લઈ ગયો. બીજો 6 મહિના એમ કરીને 1.5 વર્ષ સુધી હું ઘરની બહાર રહ્યો. હવે મારે અપરાધ જાણવો છે મારો. કોણ અપરાધ? और आपके હું દર્શન ન ભયે. તો હૃદયમાં તાપ હતો ગુસાઈજી માટેનો પણ મનોરથ હતો દર્શનનો. ભલે દ્રવ્ય મિલે તે દર્શન ન દ્રવ્ય મિલે તે પ્રાણ જાત હૈ, દ્રવ્ય ભગવદ વિનિયોગ હું ન ભયો. આ શુદ્ધ મનોરથ હતો. આ મનોરથ પોતાના માટે કે લૌકિક ભોગ ભોગવવા માટેનો નહોતો, અલૌકિક મનોરથ હતો. દ્રવ્ય ભગવદ વિનિયોગ હું ન ભયો और ठगन हाथ मृत्यु होत है. હવે આ ઠગન એટલે આ તો કેવા કહેવાય, આ લોકોના હાથે મારું મૃત્યુ થઈ રહ્યું છે. મેં કંઈ કર્યું નથી. આ ભાવ તો આ જ છે, આવશે. યહ મેરો અપરાધ કહા હૈ. આ ખરેખર તો ફરિયાદ કરે છે આ ગુસાઈજીને. ગુસાઈજીને ફરિયાદ થાય, મારો અપરાધ શું છે? આ ફરિયાદ છે, આ ભાવ ફરિયાદનો છે. આ પ્રકાર બહોત આરતી કરી કે વિનંતી કરી. એટલા ફરિયાદ એટલા માટે છે કે એણે પોતાના આ જન્મમાં આવું કોઈ પણ અધમ કૃત્ય કર્યું નથી, તો પછી મારી સાથે આમ કેમ? આવું ખરેખર છે કહેવાનું. ને ગુસાઈજીના પર કેટલા પ્રસંગો આવી ગયા. પીરજાદી અને એનો જે હતો પિતા અલી ખાન, કે જે કે અમને કોને અમારો પૂર્વજન્મમાં અમારો કયો અપરાધ હતો કે અમે આવી રીતે મ્લેચ્છ શરીરમાં પડ્યા. ત્યારે ગુસાઈજીએ કહ્યું હતું કે આવું ના પૂછો તો સારું, કારણ કે ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં છે. એ 1 નહીં કરોડો જન્મોનું જાણે છે, પણ છતાંય જીદ કરી તો કયું પછી કે તમે તે વખતે પણ પિતા પુત્રી હતા. દક્ષિણના ભારતના રંગનાથ મંદિરની અંદર પૂજારી હતા. એ વખતે તું સૈયા સિદ્ધ કરી રહ્યો હતો. ઠાકોરજીને શયનનો સમય થઈ ગયો હતો. આ તારી દીકરી એ નૃત્ય કરી અને ઠાકોરજીને રીઝાવી રહી હતી. બંને લીલામાં સેવામાં જ હતા. અને કોઈ રાજા આવ્યો દર્શન કરવા, તો તારી દીકરી ઠાકોરજીને રીઝાવવાનું છોડીને રાજાની સામે હાવભાવ કરવા લાગી ગઈ, એને પ્રસન્ન કરવા લાગી ગઈ. અને તે પણ સૈયા બિછાવવાનું છોડીને રાજાની આગતા સ્વાગતમાં પડી ગયો. એટલે પ્રભુ અપ્રસન્ન થયા, એટલે તમે બે મ્લેચ્છ થયા. તો ગુસાઈજી તો બધાયના જન્મોનું જાણે છે. આપણે પૂછવું જ નહીં, અને પૂછીએ તો પછી સાંભળવાની શક્તિ રાખવી પડે. અને પેલો ભીમ રાજાનો પ્રસંગ આવે છે 252 વૈષ્ણવમાં, રાણી અને રાજા બંને. એમને તો પોતાનો પૂર્વજન્મ પોતાને જ ખબર હતો, પણ એવી આજ્ઞા હતી કે તમને જે તમારો પૂર્વજન્મ કે એને તમે શરણે જજો. એટલે 2 જણા જાણતા હતા પતિ પત્ની કે એનો પૂર્વજન્મમાં હું તો બીજી જાતિનો હતો, આ બીજી જાતિની હતી, અને 2 જણા લગ્ન કરેલા હતા, પોતપોતાના પતિ પત્ની જુદા જુદા હતા, પણ તોય ખેતરમાં અમે 2 જણા અનૈતિક સંબંધ બાંધેલો હતો, પાપ કર્મ કરેલું હતું. યમદૂતો લેવા આવ્યા હતા. પાપ કર્મ કરશો, કોકના પત્ની સાથે કોકનો પતિ સંબંધ બાંધશે એટલે એમ માનશો કે તમે છૂટી જશો, બ્રહ્મ સંબંધ છે એટલે. યમદૂતો લેવા આવ્યા હતા. આ ગુસાઈજીના વચન છે, અને એ લોકોએ પણ પોતે પોતાનો પૂર્વજન્મ યાદ રાખેલો છે, બરાબર મેચ કર્યું છે એ લોકોએ. પણ એમને એ અનૈતિક સંબંધ દરમિયાનમાં એક લીલા થઈ હતી કે એ જે ખેતરમાં અનૈતિક સંબંધ કરતા હતા એમાં એક ગુફા જેવું દેખાયું. અંદર ગયા તો ઠાકોરજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. ત્યાં અંદર જ મંદિર
જેવું કરી અને બહારથી લીલો મેવો લાવી અને સીધી સેવા શરૂ કરી. અલૌકિક દૈવી હતા એટલે તો પછી એમના જીવનમાં કામ જતો રહ્યો અને વાસના પણ જતી રહી એ કરતા કરતા. અને પછી એ જે ગુફામાં હતું એટલે બધી માટીઓ પડી દટાયા એટલે મૃત્યુ થયું. યમદૂતો આવ્યા, પણ ત્યાં જ વિષ્ણુદૂતો પણ આવ્યા અને કહ્યું કે આ લોકોએ ભલે પાપ કર્યું હતું પણ અત્યારે તો અમારા ઠાકોરજીની સેવા, પૂજા કહેવાય, સેવા નહીં, પૂજા કરતા કરતા મૃત્યુ પામ્યા છે, અત્યારે અધિકાર તમારો નહીં લાગે. અને લઈ ગયા વૈકુંઠમાં અને કહ્યું શું જોઈએ છે? કે હજી અમારા હવે એક જન્મ વિતાવવો છે, એટલે મોકલ્યા. એટલે જે અપરાધનો કારણ જાણવા માટે વિનંતી કરી છે. તબ શ્રી ગુસાઈજી આપ તો પરમ દયાલ હે. ખભો છે ભાઈ, હો વૈષ્ણવો ધ્યાન રાખજો, કોઈ આચાર્યથી આટલા બધા અંજય નહીં જવાનું. શિક્ષાપત્રની આજ્ઞા સમજવાની. આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો અને ગુસાઈજીનો દ્રઢ આશ્રય કરવાનો કીધો છે. બીજા કોઈનો દ્રઢ આશ્રય કરશો એમ માનશો કે બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કે પોષણ દાતાર ગુરુ એમને યાદ કરી લઈશું તો એ જ ખભો ઓધી રહ્યા છે, એમને જ ખભો નથી મળતો તો તમને ક્યાંથી આપશે? બોલો વલ્લભાધીશ કી જય, વલ્લભ કુલ પરિવાર કી જય. સો તહાઈ પ્રગટ હોય કે દર્શન દીએ. હવે જુઓ આ કેવી વિચાર કરો. રસ્તામાં માર્ગમાં તળાવ પાસે પણ ગુસાઈજી પ્રગટ થઈ જાય પોતાના જીવો માટે. ઓર આજ્ઞા કીએ હે વૈષ્ણવ તું દુઃખ મતી પાવે. નથી જોઈ શકતા ગુસાઈજી દુઃખ પોતાના જીવનું. આ બહુ સત્ય કહું છું. આ દંડ બતાવ્યો હતો ને મેં, આ દંડ એવો છે, અવાજ નથી આવતો. વૈષ્ણવોના હૃદયને કોપાવવાનો પ્રયત્ન કરનારની શું ગતિ થાય છે એના વિશે હું વધારે ચર્ચા નહીં કરું, પણ આ પ્રસંગ મેં વચ્ચે કીધેલો છે કે આપ એટલા ચતુર છો કે જ્યારે એક બાળક પોતાના આજુબાજુમાં વૈષ્ણવોને લઈને કારમાંથી બ્રજ છોડીને બહાર નીકળ્યા અને કાલદેવે એવી રીતે ગુસાઈજીની આજ્ઞાથી એ બાળકને ખેંચી લીધા કે એ બાળકના શરીરને છિન્ન ભિન્ન થયા પછી શરીરનું રહ્યું નહીં કશું કે આ શરીર છે કે નહીં તે. એવો એક્સિડન્ટ થયો. અને એ બાળકની બાજુમાં બેઠેલા જે વૈષ્ણવ હતા, પાછળ બે બહેનો અને જે બેઠેલા હતા વૈષ્ણવો, એ લોકોના શ્રી અંગ ઉપર એક પણ ખરોચ નથી આવી. એટલે વિશ્વાસ રાખજો કે તમે બ્રહ્મસંબંધ દાતા કે પોષણ દાતા ગુરુથી ભય ના પામતા. ભય પામવો છે તો આમાંથી પામજો કે અમારા ગુસાઈજી, અમારા વલ્લભના આજ્ઞામાં અમારે રહેવું છે. આ બાળકો એમ કે કોઈ ખભો નથી, અમે ક્યાં હવે ખભો મળશે, તો એવું તો દુઃખ તમે ના પામતા. તમે તો એક જ ખભો યાદ રાખજો કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ. શા માટે દુઃખી થાવ છો તમે? જાણી જોઈને. શ્રી ગુસાઈજી આજ્ઞા કીએ વૈષ્ણવ તું દુઃખી મતી પાવે, દુઃખ મતી પાવે. પહેલે જન્મ में તેને इन 11 जन को मार्यो है. આપની પાસે બધો હિસાબ છે, બધા ચોપડા ચિત્રગુપ્ત પાસે નહીં હોય એ ચોપડા બધા ગુસાઈજી પાસે છે. વૈષ્ણવ તો દુઃખ મતી પાવે. પહેલે જન્મ में તેને इन 11 जन को मार्यो है. એમને કશું નથી થતું દુનિયામાં. કોઈ પણ આવે તો માની લેવાનું કે આપણા કરેલા કર્મોનું ફળ આવ્યું છે. શા માટે કોઈની પર દોષારોપણ કરવું? તે ગયા જન્મમાં આ 11 ને મારી નાખેલા છે. બોલ હવે કઈ તારે કેવું છે? સોઈએ ન્યારે ન્યારે દાવ લેતે તો કો 11 જન્મ લેને પડતે. આ તો તારી પર કૃપા થઈ રહી છે કે તે 11 જણને માર્યા હતા, એ 11 અત્યારે ભેગા થઈને તને મારવા માટે તારી સામે ઊભા છે. આ ત્યાં જ ઊભા હતા એ લોકો જોઈ રહ્યા હતા કે વાત થઈ રહી છે. એમને ગુસાઈજી ના દેખાયા. એટલે આ 11 જણા જો વારાફરતી તારી સાથે વેર લેવા આવત ને તો એક જણ મારીને તને છેવટે મારત, પછી તારો જન્મ થાત ફરી વાર, પછી બીજો તને મારત એટલે તું મરત, તારો ફરી જન્મ થાત ત્રીજી વાર, પછી તને ત્રીજો, એમ કરીને 11 વખત તને મારત 11 જણા વારાફરતી. તો
तो तारा 11 जन्मनो अंतर थाय लीलामां पहोंचता पहेला। सो अब ये तो कोई कठोरे मारत है, सो एक ही जन्म में तू छूटेगो, ताते तू डर पे मती, हिम्मत आ बीजी दी। सो एक ही जन्म में छूटता तो तब यह सुनी के वैष्णव तालाब में ते निकसी उन ठगन के पास आयो। હવે તો આ એકદમ જાણી ગયો કે આ તો અત્યારે જો આ બધાને હાથથી મરું તો હાશ તરત જ પછી લીલા પ્રાપ્તિ છે। તબ ઉન વૈષ્ણવ ને કહી જો અબ तुम बेगी आओ और मोको मारो। આવું ક્યાંય સાંભળ્યું? આ લોકો એ દગાઈ ગયા હો। सो एक ही जन्म में तू छूटे को आयो और कहो बेगी आओ मोको मारो, ना तरू वे चारों मनुष्य आई जाएंगे। હવે તો પેલા 4 જણા વાસણ સીધું સામગ્રી લઈને આવે એની ચિંતા આને થઈ કે જે એ લોકો આવે પેલા જલ્દી મારો મને। तब ये 11 ठग मन में डर पे, आ 11 ગભરાઈ ગયા કે આવો તો કોઈ જોયો નથી અમે લોકોએ, આ તો મરવા માટે ઉતાવળ કરે છે। જો यह जल में काहू सो बात कियो, बस આટલું જ દેખાયું છે એમને કે આણે જળમાં કોઈની સાથે વાત કરી। ગુસાઈજીના દર્શન એમ થઈ જાય। બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય। અધૂરો પ્રસંગ આવતીકાલે આવશે। દ્રઢ ઇન આ આશ્રયનું પદ જ એના માટે છે। આ બ્રહ્મસંબંધ દાતાર ગુરુ છે, પોષણ દાતાર ગુરુ છે, એમાં જો બહિર્મુખપણું આવી ગયું છે તો એ પછી કંઈ પણ બોલશે તો એ પ્રમાણે જીવશો તો તમે પણ એ પ્રમાણે ચાલશો। એમની પાછળ પાછળ અંતરાયો પડશે, ધ્યાન રાખજો। આ કહે છે જ ને કે ખભા નથી મળતા હવે એવા, આવું શ્રવણ કરીને એ લોકો પણ કહેશે તો પછી બધાને કે હવે ખભા નથી રહ્યા, ખભા નથી રહ્યા। દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ इन चरणन के श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजु अंधेरो भरोसो। दृढ़ इन चरण साधन और नहीं आकलिन, जासो हो निवेद। सुर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो। दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण केरो। श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।